ઝીણું ઝીણું મસ્તીનું કટિંગ થઈ ગયું હા તે આપણે ગામડામાં આમ જ હોય આવી રીતે આમ જ ખાવાનું હોય બધું હા તો જો અમારે ઘી નથી એટલે અમે તેલ નાખી છીએ એટલે અમારે ઘી હવે નથી એટલે પછી એવી રીતના છે ખાઈ છે તો કેટલા મસ્ત જો મસ્ત મસ્ત લાડુ બનાવી નાખ્યા છે અને બધા જો અમે કેટલા બધા જો કેટલા બધા ખાવામાં આવે બધા જરી જરી એટલે એક એક લાડુ ભાગમાં આવશે મજા આવે એક એક લાડુ આવી જાય એટલે હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો હવે જો પેલા બધાને જય માતાજી અને ચાલુ કરી દીધો છે આજે રોંઢે આપણે અને વાગી ગયા છે 6:30 દી આથમવાની તૈયારી છે જો કેટલું મસ્ત મજાનું છે અને આજે એક આપણે વિડીયો સ્પેશિયલ થવાનો છે કે તમને બધાને મજા આવી જાય અને બહુ મજા આવશે એટલે વિડીયો માટે હેતુથી બન્યા રહેજો અને અમારી ચેનલ ઉપર કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારું આ ઘર છે ને થોડુંક રોડ કાંઠે છે એટલે રિક્ષા આવીને બધી વસ્તુ નીકળતી હોય એટલે અવાજ થોડો ઘણો આવશે અને થોડોક તમને પહેલાં તો હે ને અમારા આમ ગામનો નજારો બતાવી દઉં તમને હમણાં કેટલા દિવસથી હમણાં ગામનો નજારો નથી બતાવ્યો અને હમણાં બે બહેનોની બધા આવે મમ્મીની તો વિડીયોમાં ઠેઠુંથી રહેજો વિડીયો સ્પેશિયલ છે સ્પેશિયલ વિડીયો બનવાનો છે ઠેઠુંથી બની રહેજો તો પહેલાં તમે ગામનો નજારો જોઈ લ્યો મસ્તનો તો ફેમિલી જો તમે બધું એમ મસ્તીનો આમ નજારો કમ્પ્લીટ મસ્તનો જોઈ લીધો છે અમારા ગામનો અને અત્યારે જો અમારે બધી બેન ને છે ને અત્યારે કામે વર્ગી ગયા છીએ અમે તો જે વસ્તુ અમારે સ્પેશિયલ આપણે તમને કીધું હતું કે આપણે સ્પેશિયલ વિડીયો બનાવવાના છીએ તો એ સ્પેશિયલ વિડીયોમાં એવું છે કે અમારે જો બધું કમ્પ્લીટ બનાવવા તૈયાર બેસી ગઈ છે બે બેનું અને જો શું કરે છે પહેલાં તમે બધી પહેલાં જોઈ લ્યો પછી તમને બધી ખબર પડી જાય રોટલીને આવી રીતે આમ સુંદર કરે છે સોરે છે કાબેન શેરમું કરી છીએ અમે જો આ બધું સ્પેશિયલ હતું અને બેને તમને બધું કહી દીધું કે અમે શેરમું કરી છીએ એટલે કાંઈ વાંધો નહીં તમને અમારે તો જો કે કોઈ અમારા ગામડામાં એવી રીતે છે કે કોઈને રોંઢે ભૂખ લાગે તો અમે નાસ્તો ને એવું બધું કંઈક કરવું હોય તો પછી દુકાનેથી તો આમ કંઈક જ લઈ આવવાનું હોય બાકી અમારે આવી રીતે આમ બપોર રોટલી કરી હોય તો એ રોટલી આપણે ટાઢી પડી હોય તો એ બધી આવી રીતે આમ રોટલી છોરીને મસ્તીનું આમ શેરમું ને એવું બધું કરી નાખી અને જોવો તમે શેરમું પહેલાં જોઈ લો કેવી રીતના બને છે તો વિડીયોમાં ઠેઠુંથી બન્યા રહેજો આમ છોરવા માંડ્યા જો તો હામું જોવે છે કા બેન કેને આવડી જાય બીજું શું હોય ને ધીમે ધીમે બેન શીખે છે ને હજી તો અમારે જો આ બે છોકરીઓ આવી છે આ બે છોકરીઓ હતી અમારે ઘરે આવું ખાવાની છે શેરમું કા ભગવા શેરમું ખાવું ને હા હવે જો બે બેનું બનાવે છે તો તમે પેલા તો હે ને જો કેવી રીતના બને તો ફેમિલી જો હવે હે ને અત્યારે આપણે સુરમાના લાડુ બનાવવાના છે અને આપણે રોટલીના ઝીણું ઝીણું કટિંગ મસ્તીનું કરી નાખ્યું છે બેને તો જોવો હવે ઝીણું મસ્તીનું કટિંગ થઈ ગયું હા તે આપણે ગામડામાં આમ જ હોય આવી રીતે આમ જ ખાવાનું હોય બધું એટલે જો હવે આવી રીતના આમ બધું થઈ ગયું છે અને એમાં આપણે પહેલાં જો કે આપણે એમ કહી કે ઘી ન ખાય પણ અમારે એમાં એવું છે કે હમણાં હે ને ગા ખબર તો હશે કે અમારે સરપ્રાઈઝ દેવાની છે સકુની એટલે અમાર સકુ હમણાં વિયા નથી એટલે તેલાય હાલે એમ તો અમારા મમ્મી આવી ગયા છે કા મમ્મી અમારા ફેમસ મમ્મી છે અને જો
આપણે મમ્મીને હે ને અહીં બેહાડી મમ્મી બેસી જાવ અહીંયા. તો મમ્મી આપણે આને સુરમાન લાડુ કેમ કહે? અને આપણે સુરમાન લાડુ કેમ કહે? તો કોણ જાણો, આપને જ ખબર. હું કહું સુરમું એટલે સોરેલું, હે માં એટલે માએ બનાવેલું, એટલે શું કહે સુરમાના લાડુ. તો જો અમારે ઘી નથી એટલે અમે તેલ નાખી છીએ. એ તો ઘી હોય તો ઘી નાખી લે, પણ આ તો ટકો નથી હાણી એટલે હાલે. એટલે અમારે ઘી હવે નથી એટલે પછી એવી રીતના છે. અને જો આ ગર છે, ગળ લઈ આવી હા દુકાનેથી. અમારે દુકાનેથી આ ગર લઈ આવ્યા. અને આમાં આપણે ગર નાખવાનો છે. એટલે જો કેટલો બધો અમારે ગર નાખ્યો છે બેને. અને ના ના એટલો બધો ન હોય, આટલો બધો મમ્મી નો હોય, શું કે જીરું કરવું છે કાંઈ હું આને આવડતું જ નથી મમ્મી. તો હવે હું લાડવા બનાવું. હા જો હવે તમે એકવાર લાડવા જો કેવા મસ્તના લાડવા બનાવીને તમે જોજો. બીજા બીજા જો બેન હે ને આવા મસ્તીના આમ ગર અત્યારે ભેળવે છે કે રોટલીમાં થોડો ગળ કઠણ હે ને એટલે આમ થાતો નથી. ગરમ થઈ ગયો ને કઠણ, એટલે એની હિસાબે આપણે લઈ આવી કઠણ જ. દુકાને આવો મળે એટલે પછી આવો મેં લઈ આવી. જો હમણાં સુરમાન લાડુ મસ્તીના અસલ બનાવવા નહીં બેન, હમણાં લાડુ બનાવશે. અમારા આ બે છોકરીઓને હોતે ખાવાના છે. જો અત્યારે તો બેન ચોકલેટ ખવડાવે છે બેયને. શરદી કરશે પણ બે નહીં હાવ. કાંઈ હું હાવ તે બેન સુરમાન લાડુ કોઈ દી ખાતા? મને ભૂખ લાગે એટલે બનાવી દઉં. ખાઈ છે જો કેટલા મસ્ત આવડે ને એ વસ્તુ બનાવી લેવાની હોય, પૂછવાનું જ નહીં. તમે કોઈ જો હવે સુરમાન આવા લાડુ મસ્તીના કંઈક ઘરે બનાવીને તમારે તમે કોઈ ખાતા હોય, અમારે ત્યાં સુરમાન લાડુ કહે, બાકી તમારે શું કહેતા હોય એ કંઈ ખબર નથી. અને સુરમાન લાડુ જો આવા મસ્તના તમે કોણ આવા બનાવે છે ને એવું બધું કાંઈ હોય તો એક કમેન્ટ કરી દેજો અમારે કે આવા સુરમાન લાડુ હોય, અમે બધા એવી રીતના આમ ખાઈશી એમ. તો જો હવે બેન લાડુ બનાવવાની તૈયારી કરી દીધી છે. અમારે લાડવા બનાવે છે મસ્ત મસ્તના, જોવો તમે. ફેમિલી સુરમાન લાડુ તમે બનાવતા હતા, જો સુરમાન લાડુ બનાવતા હતા ને તો અમારા ઘરે અત્યારે કોણ આવ્યું ખબર? સાક્ષી અત્યારે આવી. દાદા હાકરા લેવા હે જા ભગુ હાટું આના હાટું ત્રણેય હાટું જો દાદા જાંડી વાહ કરાઈ આવ્યા આજ હા બે હાટું જો. વાહ મસ્ત મસ્ત. એટલે જો આપણે લાડવા જુઓ કેવા મસ્ત મસ્તના લાડવા બનાવે છે. બેન તે કોઈ લાડવા ખાતા હો સુરમાન? તને આવડે? બેન ને કરું તો આવડે છે. બેન ને ખાવા હોય ને એમ કે મને બેન લાડવા બનાવી દે ને એટલે હું હા બનાવી તો આપને આવડે. મમ્મી તમે કોઈ દી ખાતા? કેટલી વાર કરી દીધા, ભાખરી ના થાય, ભાખરી ના હોતે? આપણે એક કોમેન્ટ કાઢજો ભાખરી ના ખાવા ભાખરી ના બનાવશું મસ્ત. હા તમે બધા જો કમેન્ટ કરી દેજો કે ભાખરીના લાડુ બનાવો, એટલે અમે ભાખરીના લાડુ હોતે બનાવશી. અત્યારે તમે રોટલીના બનાવીશી, તો ભાખરીના લાડુ બનાવીશી. અને જો અમારે લાડવા મસ્ત મસ્તના લાડવા બનાવે છે. જો કેટલા મસ્ત મસ્તના બેને અસલ લાડુ બનાવી નાખ્યા છે. થોડો ગર ઓલો દેખાય તમને કે ગર કઠણ હતો ને એની હિસાબે. અને આ ઝીંકા લાડુ બનાવ્યા છે ને એ તો આ બે છોકરીઓ હાટું છે, નાની નાની. હા નાની નાની ઝીંકલીઓ હાટું છે નહીં? જો કેવી જોવે છે અમાર ભગુ, જો કે દાંત કાઢતી હોય કા ભગુ. એટલે જો આવા મસ્ત મસ્તના બેન લાડુ બનાવે છે. અને લાડુ હવે જો બની ગયા છે કમ્પ્લીટ. હવે અમારે ખાવાના છે. ખાવાનું મમ્મી? ભૂખ લાગી છે નહીં? ભૂખ લાગી છે અમને બધાઈને.
એટલે અમારે લાડુ ખાવાના છે કા બેન. એટલે જો હવે લાડુ કમ્પ્લીટ થઈ ગયા છે અને લાડુને એવું ખાઈ લઈ અમે બેન. તો જો થોડોક ગરમ સ્વેટર તો જાવ થોડોક દેવાય. એટલે જો બેન ખાઈ છે અને હવે જો લાડુ ખાઈ લઈ બસ. જો એ લાડુ બાડુ મસ્ત મસ્ત ખાઈ લઈ પહેલાં તો. ફેમિલી બધા જો બેસી ગયા છે અમારે નાસ્તો કરવા. એટલે જો મસ્ત મસ્ત લાડુ બનાવી નાખ્યા છે અને બધા જો અમે કેટલા બધા જો આમ કેટલા બધા ખાવામાં આવી બધા જરી જરી આમ એટલે આમ એક એક લાડુ ભાગમાં આવશે મજા આવે. એક એક લાડુ આવી જાય એટલે જો અમાર બેન તો દાબવા માંડ્યા. કેવા બેન કેવા બન્યા અસલ ના બેન એમ ને? વાહ મસ્ત મસ્ત ના જો લાડુ બનાવી નાખ્યા છે ને હવે જો લાડુ બધા ખાવા બેસી ગયા છે. તો હવે લાડુ પેલા તો ખાઈ લઈએ. અને અમારે આ ભાઈ રહ્યા ને એ અમે હે ને વિડીયો ચાલુ કરીને એટલે બાયણે નીકળીને જોતા હોય કે આ શું કરતા છે. એટલે આવી રીતના છે ને હવે લાડુ બનાવેલા છે. લાડુ બાડુ મસ્તીના છે. તમે બધા જોઈ લીધા હોય અને એક કમેન્ટ કરી દેજો કે આવા લાડુને તમે તમારે ત્યાં એ બાજુ શું કહે છે, કોઈ ક્યાંથી જોતા હોય એ તો મને નથી ખબર, પણ તમે કમેન્ટ કરી દેજો કે ક્યાંથી આવી રીતે આમ લાડુ ને એવું બધું જોવો હોય. તો ફેમિલી જો આવી ગયા છીએ આપણે ધાબા ઉપર ને હવે બધા એમ જો હોવાની તૈયારી કરે છીએ અમે. એટલે બેનને નીચે છે બધા ટીવી જોવે છે અને હું વયું ધાબા ઉપર ને બસ આજનો વિડીયો અહીંયા સુધી જતો. અને તમને બધાને અમારા આવડા સુરમાના લાડુ કેવાક લાગ્યા એ એક કમેન્ટ કરી દેજો. અને બસ જો આજનો વિડીયો અહીંયા સુધી જ છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાછા આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.